મિસિસ દેશપાંડે હાલમાં જ જીઓ હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝ મૂળ ફ્રેન્ચ વેબ સિરીઝ લા માન્ટેનું ઓફિશિયલ હિન્દી વર્ઝન છે. લા માન્ટે બની હતી સાઉથ કોરિયન વેબ સિરીઝ ક્વીન માન્ટે ઉપરથી. એટલે એવું કહેવાય કે સાઉથ કોરિયન, ફ્રેન્ચ અને હવે હિન્દીમાં આવી છે આ વેબ સિરીઝ. મૂળ વાત એવી છે કે એક સિરિયલ કિલર જે 3 લોકોના ખૂન કરી ચૂક્યો છે અને એની મોડસ ઓપરેન્ડી છે પ્લાસ્ટિકની દોરીથી ગળું દબાવીને મારી નાખવો, પછી ગમ ચીપકાવીને એની આંખ ખુલ્લી રહે એવી રીતે એને અરીસાની સામે બેસાડી દેવો. આ ઘટના ચક્રના પગલે મુંબઈના પોલીસ કમિશનરને 25 વર્ષ પહેલા થયેલી આવા 8 ખૂન કેસની યાદ આવે અને ખૂનીને પકડવા હૈદરાબાદની જેલમાં બંધ ઝીનતનો સહારો લેવાનું નક્કી કરે. આ ઝીનત એટલે માધુરી દીક્ષિત, જેનું મૂળ નામ સીમા દેશપાંડે, પરંતુ એને 25 વર્ષની જે જેલ થઈ ત્યારે એને આ શરત રાખી હતી કે હું બધા જ કેસની માહિતી આપીશ, પરંતુ મને નામ બદલીને મુંબઈથી અન્ય શહેરની જેલમાં રાખો. આટલી પૂર્વ ભૂમિકા પછી વેબ સિરીઝ શરૂ થાય. 6 એપિસોડ, દરેક એપિસોડ 40 થી 50 મિનિટની વચ્ચેનું ડ્યુરેશન, એટલે લગભગ 270 મિનિટ એટલે કે 4.5 કલાકની આ વેબ સિરીઝ. શરૂઆત બહુ જ સરસ છે, તમને જકડી રાખે એવી છે, પરંતુ જેમ જેમ વેબ સિરીઝ આગળ વધે તેમ એની જે ધાર છે એ બૂઠી થતી જતી હોય એવું લાગે. છતાંય માધુરી દીક્ષિત અને એની જે રીતે ગૂંથણી કરી છે વેબ સિરીઝની એ તમને છેલ્લે સુધી જોવા માટે મજબૂર કરે. પરંતુ જે થ્રિલરનો, સાયકોલોજીકલ થ્રિલરનો રોમાંચ અને રોમાન્સ તમારી અંદર ભરપૂર હોવો જોઈએ એ ધીમે ધીમે ઓછો થતો જાય. કેમ? તો કે શરૂઆતમાં જે મિસ્ટ્રી છે એના પોપડા પાછળથી એટલા બધા ઉખડે, એટલા બધા નવા નવા પાત્રો આવે કે તમે કન્ફ્યુઝ પણ થાવ અને એની જે વર્બોઝ આખી પેટર્ન છે એને કારણે તમને થોડો કંટાળો પણ આવે. મારી દ્રષ્ટિએ ઓડિયો વિઝ્યુઅલ હોય તો એમાં બતાવીને વાત કહેવાની હોય. અહીંયા ઘણી બધી વાતો વાર્તાથી એટલે કે સંવાદોથી કહેવાનો પ્રયત્ન કર્યો છે અને એને કારણે જ આ વેબ સિરીઝ વર્બોઝ બને છે. છતાંય તમને જોવી ગમશે, કારણ કે માધુરી દીક્ષિતની આ ડેબ્યુ વેબ સિરીઝ અને માધુરી દીક્ષિતે ખરેખર સરસ કામ કર્યું છે. હા, અન્ય જે સાથી કલાકારો છે પ્રિયાંશુ ચેટર્જી અને સિદ્ધાર્થ ચંદેકર, રોલ એમનો બહુ લાંબો છે, પરંતુ એ લોકો એમની છાપ ઉપસાવવામાં મારી દ્રષ્ટિએ નિષ્ફળ રહ્યા છે, નબળા સાબિત થયા છે. હા, જે પોલીસ કમિશનર બતાવ્યો, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ચંદેકર, એની પત્નીના રોલમાં દીક્ષા જુનેજા નાનો રોલ હોવા છતાં પણ પોતાની છાપ છોડી જતી હોય એવું મને લાગ્યું. હવે બીજી થોડી ઘણી વાત કરીએ તો એપેલોઝ એન્ટરટેનમેન્ટના નેજા હેઠળ બનેલી આ વેબ સિરીઝના લેખક છે નાગેશ કુકનુર અને રોહિત બનાવાલકર અને દિગ્દર્શક છે નાગેશ કુકનુર. મિત્રો, નાગેશ કુકનુર આપણને બહુ જ સરસ ફિલ્મો અને વેબ સિરીઝ આપવા માટે જાણીતા છે, પરંતુ મારી દ્રષ્ટિએ નાગેશ કુકનુરે બનાવેલી અત્યાર સુધીની તમામ વેબ સિરીઝ પૈકી સૌથી નબળી
અથવા ઓછી રોચક આ વેબ સિરીઝ છે. કારણ એ પણ છે કે 4.5 કલાક લાંબી છે. જે કથાનું પોત છે એ બહુ જ સીમિત છે અને એને એકબીજા સાથે ભેળવીને આગળ લઈ જવાને કારણે વેબ સિરીઝનું જે રોમાંચ છે, જે થ્રિલ છે, જે સસ્પેન્સની જે જમાવટ છે એ ધીમે ધીમે મોડી પડતી હોય એવું લાગે છે. છતાંય જે લોકો માધુરી દીક્ષિતના ફેન છે અથવા જેમને ઓનલાઈન વેબ સિરીઝ જોવાનો રસ છે એમને આ વેબ સિરીઝ જરૂર ગમશે. મેરે પાસ માલ સિનેમા